હાથા બાપા, હા. આપણે ખેડૂત જે આ મોંઘવારીના હિસાબે આત્મહત્યા કરે છે તેના વિશે તમારે શું કહેવું છે? એવો સમય અનિલ હતો ને, તેથી ટ્રેક્ટર ને કોઈ સાધન નહોતા ખેડૂત આગળ, ખેતીવાડીના સાધન નહોતા. પછી ધીરે ધીરે ખેડૂત આગળ બધું ભાજપની સરકાર આવી અને કોંગ્રેસની સરકાર બે ભેગી થઈ. પછી એવું ધીરે 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 એવું બન્યું કે આ ખેડૂતને આગળ લાવવાનો. બરોબર. પણ આગળ તો કોઈ આવ્યા નહીં. ખેડૂત તો દુઃખમાં ભેળાઈ ગયા. આજની તારીખ સુધી દુઃખમાં ભેળાઈ ગયા. ખેડૂત તમે બાઈઓને ઘરે જઈને તપાસ કરી જોજો કે તારા ઘરમાં 50,000 રૂપિયા છે નહીં હોય, 25,000 રૂપિયા છે નહીં હોય. નોકરિયાતના ઘરમાં જઈને કબાટ ખોલી જોજો પૈસા કેટલા આવે છે. તો આવું સરકારે વિચારધારણા ન રાખી કે આ ખેડૂતના ઘરમાં કામ ખેડૂતો ઉત્પન્ન કરે છે, દેશને બચાવે છે, બરોબર, આપણને ખાવા દે છે, આપણને ખાવા દે છે, આપણને ધરતી ઉપરથી પેદા કરી અને આપણને જો જીવન જીવાડતા હોય એના જ ઘરમાં કાંઈ નહીં, પુત્ર છે તો એનો વિચારધારા એને રાખી કોઈ ખેડૂતના જ ઘરમાં કાંઈ નહીં છે ને. તો આવું વિચારધારા એને કોઈ દી ન રાખી સરકાર. આજની તારીખ સુધી કોંગ્રેસની સરકાર થી ભાજપની સરકાર સુધી હું કહું છું કે કોઈ દિવસ એવું વિચારધારા એને ન રાખી કે ખેડૂતના ઘરમાં જાઓ આમ કાંઈ. એટલે કોંગ્રેસની સરકાર હતી ત્યાં લગી સારું હતું, ત્યાં સુધી એવું હતું કે ગરીબની જમીન નથી વેચાતી. હા, ત્યાં સારું હતું બધું. અને અત્યારે ભાજપની સરકારે ગરીબની જમીનો વેચાઈ ગઈ, બરબાદ થઈ ગયા, બરબાદ કરી નાખ્યું અને પછી હાવ લૂંટાઈ ગયા. તો એના ઘરમાં કાંઈ રહ્યું નહીં. પછી કે અમે ઇન્ટરસિટી દેશ બનાવ્યો, પણ દેશ ખેડૂતના ઘરમાં કાંઈ છે નહીં. જાઓ ખેડૂતના ઘરની અંદર કાંઈ છે જ નહીં. લાવો હું લખી દઉં, રિપોર્ટ લખી દઉં કે કોના ખેડૂતના ઘરની અંદર 50 લાખ રૂપિયા નીકળે, 25 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા નીકળે. મિલકત વાળો કોઈ માણસ હોય તો એના ઘરમાં કારખાનું વકાલતો હોય તો એના ઘરમાં નીકળે છે. તો આવો વિચારધારા સરકારે ન રાખી કે ખેડૂતના ઘરમાં કાંઈ રહ્યું નહીં. સાચી વાત. ઈ કે ખેડૂત એક કણ વાવે ને 1000 કણ ઉત્પન્ન થાય છે, પણ 1000 કણ ઉત્પન્ન થાય છે પણ તમે જોયું કે ખેડૂતને નુકસાની કેવડી? 1000 કણ ઉત્પન્ન તો થાય પણ એમાં નુકસાન કેટલું ભોગવવું પડે કે નુકસાન કેવડું થયું છે વાહણ. એ વિચારધારા સરકારે કે ખેડૂત પ્રધાન દેશ, ખેતી વાવવા હાટુ ખર્ચો કેવડો કરવો પડે. આપણા બાપ દાદા માય મેં હાલ લાકડાનું હાકેલું છે, એટલે હું આ મીડિયા સામે વાત કરું છું, મેં જોયેલું છે. હું કદાચ મિનિસ્ટર બેઠા હોય દિલ્હી રાજધાની અંદર તો હું કહું કે આ વસ્તુ આ રીતનું બનેલું છે. તો સત્ય ઘટના તમે જોવો તો તમને ખબર પડે. સાચું છે તમારું. હે, મોઢાની વાતો નથી કરવી, સત્ય ઘટના આ બનેલી છે. લાકડાનું વાળ હાકેલું છે. આ વાત જે સત્ય છે કે ખોટી છે? સત્ય વાત છે. હે, સાચી વાત કે આમાંથી શું થાય કે ન થાય. તો આ વિચારધારા કોઈ કરી સરકાર
ભાજપ સરકારે લગભગ નથી કરી. નથી કરી. કોંગ્રેસ સરકાર તો એમને બધું કાંઈ કાગરિયા વગર દેતા હતા. સરકારે કાગરિયા વગર દેતા હતા. કોંગ્રેસ સરકારે માલઢોર અને હજારો માણસને બસાવી દીધા છે. સાચી વાત. એજી મારું નામ છે રિપોર્ટમાં દિલ્હીની રાજધાની હોય. અને અત્યારે જ ભાજપની સરકાર કેવું કરે ખબર છે કે આ કાગરિયા લેવો ને ઓલા કાગરિયા લેવો. આ તારું આધાર કાર્ડ લે, મારું જ નથી માંગતા. કાગરિયા આ સરકાર રહી હો કાગરિયા મંગાવે. કોઈ વસ્તુ નથી. પગના તરિયા ગહાઈ જાય એક કૂપન લઈ જવાનું, ગાંવ ચોખા લેવાનું કૂપન. ખાલી કૂપન ઉપર બીજું કાંઈ નહોતા માંગતા. એક કૂપન લઈ જવાનું, પછી એની માથે માલઢોર જીવે અને આપણું ઘરનું સંચાલન. અત્યારે તો આ સરકાર જ. અત્યારે કૂપન ઉપર હો જાતના અપડેટ આપે. આ કૂપન ની માથે અપડેટ કેટલા કર્યા હમણાં કાલ કે આધાર કાર્ડ લીક કરવો પડે છે ને કૂપન તમારો રદ થાય છે. સાચી વાત. મને ખબર છે. હા ના તમારું સાચું. કોણ છે આવી સરકાર? હાલે જ નહીં. આ સરકાર જ નો હાલે. નાબૂદ કરવા સરકારને. મેં જોયેલું છે અને મારા હાથમાં મસ્ટર આવેલું છે. મેં જોયેલું છે. દિલ્હીની રાજધાની હતી. સાચું એ. તમે તો કાલ હવારના છો, તમે શું હજી સમજો છો? ના ના સાચું છે તમારું. હે તો છતાં આ સરકારે એવું વિચારધારણા ન રાખી ખેડૂત માટે શું કરવું. ખેડૂતને બચાય એવો ફાયદો કાંક કરવો પડે. ખેડૂતને જો આ નુકસાની થઈ તો એમાં કોઈને 7,000 કોઈને 44,000 રૂપિયા એવો નોખું ગ્રાન્ટ મોકલી છે. પણ છતાં એવું કીધું છે કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવે છે, વાહન બાકી રહી છે તો નાખી છે કાલ. એવું મને રાજ્ય સરકારનો અત્યારે ઓર્ડર છે. હે કાલ કે નાખી છે મેં અત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે છે તો અમે ખેડૂતને નાખી છે. તો નાખો, ખેડૂત બરબાદ થઈ જાય છે દેશના. 7,000 રૂપિયા શું થાય દેશને? ખેડૂત કાંઈ નહીં. તેલનો ડબ્બો આવે, 2 ડબ્બા આવે. તેલનો ડબ્બો આવે ને મારો ચટણી લેતો આવે, પછી ઘરે આવે થઈ રહે. પછી ખાલી તેલ જાય ક્યાં? દુનિયાની અંદર મોંઘવારી વધી ગઈ છે. એ સમય એવો હતો તો આવડી મોંઘવારીની અંદર એને વિચારધારા રાખી. સરકારને જરાક વિચાર કરવો જોઈએ કે શું કરવું શું ન કરવું. આવું અત્યારને હાલની તારીખમાં હાલી સરકાર કેવી છે? ભાજપની સરકાર સારી છે, આપણે એવું નથી કેતા કે ખેડૂતનું ભલું કરે છે. પણ આ કાગરિયામાં આપણે મારી નાખે ગરીબ માણસ. ગરીબ માણસને એમ કે છે કે ફલાણો લઈ આવો, ઓલા કાગરિયા લેવો ને ઓલા કાગરિયા લીક કરો, ફલાણો કરો. આધાર કાર્ડ કોઈ લીક? ખેડૂત તો તારે બિચારા ગામડામાં રહેતા હોય, સીમમાં રહેતા ખેતી કરે કે એનું કરે? સીમમાં રહેતા હોય ને ક્યાં ખબર જ નથી ક્યાંય. હા બરોબર, સાચી વાત. લીક કરવા જાય તો સમય કેવું આવી ગયું તો પછી એનું લીક કેદી થાય? મારા જે દીકરી દીકરાના આધાર કાર્ડ ને નીકળે, મેં મામલતદાર સાહેબ ને એવું કીધું કે સસ્પેન્ડ થઈ જાય. મારા પોતાના દીકરી દીકરાના સસ્પેન્ડ, આધાર કાર્ડ નથી નીકળે આજની તારીખ સુધી. એકની 17 વર્ષની ઉંમર છે ને એકની 18 વર્ષની ઉંમર છે. તો છતાં મેં હજી કોઈ સરકારને જાણ નથી કરી. મામલતદારને કીધું. એ રાશન કાર્ડ વાળી કૂપન વાળી વાત સાચી છે તમારી કે કૂપનમાં કેવાયસી નહીં કરાવે ને તો બંધ થઈ જાય એવું સરકાર ધમકી મારે બધે. આદેશ આપ્યો છે એટલે ધમકી જ ગણાય ને એક પ્રકારની. નકર બંધ કરવાનો કાંઈ હક નથી એને. બંધ કરવાનો બાપનું રાજ નથી કાંઈ. આદેશ પણ સરકારનો એક નિમિત્ત છે એવું
કે થોડુંક ખેડૂતનું ભલું થાય, એવું સુધારો કરે તો સારું. બીજું તો શું કામ નથી. હા એમ કે ધક્કા ઓછા ખવડાવે ને ગરીબ માણસોને તો થોડુંક સારું થાય એમ. ગામડાના માણસો હેરાન થઈ ગયા છે. આ ખોટા આમ કાગરિયામાં બધા એવા અપડેટ આવે છે ને કે ગરીબ માણસ હેરાન થઈ ગયું. લાઈનમાં ઉભા રહીને કાલ કેવું બન્યું, હા આણંદપુરની અંદર 50 જણા ઉભા. કોઈ માણસ કે તમારો પરમ દેવારો આવે છે, પહેલા દી આવે છે, તો ગરીબ માણસ જાય કે અપડેટ કરાવવા જાય કે? સાચી વાત. તો આવું સરકાર કરશે તો શું કરે? તાત્કાલિક ધોરણે ઉદ્દેશ આપી દે કે તમે 3 દીમાં મને ઉદ્દેશ આપી દો, તો હું ક્યાં આપી શકું? નો આપીએ. હે? તો આવું સરકાર કરશે તો ખેડૂત તો બરબાદ જ. ખેડૂત ને બીજો સામાન્ય માણસ બરબાદ થઈ જાય. સામાન્ય માણસ ને ખેડૂત બરબાદ થઈ જવાનો મેં જોયેલું છે. હવે એવા કામમાં કાગરિયાના કામમાં પડ્યો રહીએ કે નું કામ કરે. કોઈ પણ વસ્તુ તાત્કાલિક ન થઈ શકે, નો થાય, વાર લાગે. વાર લાગે. અને ગામડાના માણસને ખબર ન હોય કે આવું થવાનું. સીમમાં રહેતો હોય, એને હું મોબાઈલમાં ધ્યાન ન હોય. મોબાઈલ ને નહીં, એને કાંઈ અપડેટ ની ખબર ન હોય. અપડેટ એટલે શું કી હે? ના ના સાચી વાત. સરકારને હું એમ કહું છું, તમે કીધું કે અપડેટ કરો, અપડેટ ને એને ખબર નથી, એને ભાન નથી.